તો કેવું કામ ભાગમાં આવ્યું કહું. જા કોથળીએ ઢાંકી દીધા બળતણના ફાડા કરી અને આ જાડા લાકડા છે તો આમાં ઉધી લાગી ગઈ છે. જો કેવી ઉધી દોડી જાય, જો બધી આવી પાંખો વાળી વાડામાં ઉધીનું માપ નથી. જો આમાં તો હવે હું શું કામ કરું છું કહું. તો બળતણ ફાડવાનું કામ ભાગમાં આવ્યું છે. શીણો નાખ્યો છે. બધું કરું તા ન કરું. બળતણ ફાડીને સટો મારી દીધો બાયુને. જો નીકળી ઉધી આમ. જો મોરગલના લાકડા કોઈ સંઘર્ષો ને આવી ઉધી લાગી જાય છે માપ પાર નથી. તો મેં થોડા કરીને ફાડી દઉં, નવરાય છે. એ ભગવાન, એ ગમે એ કામ આવે હાર માનવી જ નથી. જિંદગી હારે લડી જ લેવું છે. આ જગતમાં પાછો આવે ને દે તમારો દીકરો હોય, પાછું નથી આવું. પણ અત્યારે કામ છોડવું ને જે કામ ભાગમાં આવે એ મોજ માણી જ લેવીશ કામની. તો બળતણ ફાડું છું ચૂલા પાયા હા. ડુંગળીબેનનો જન્મદિવસ ઉજવાય છે. બોલો બોલો બધા હારે બોલજો, હળવું બોલો. હેપી બર્થડે બોલો બધા. હેપી બર્થડે. વાહ ફુવા, વાહ ભાઈ જન્મદિવસની મોજ. ફોઈન ફુવા કેટલા લાડ લડાવે. જો કેવી નોટ આપી દીધી. હાલો જઈને ઉભું રહેવું રહી ગયું. તો અત્યારે આપણે માતાજીના ડેવડે ડુંગરે ઊભા છે ને સરસ મજાની ધજા લહેરાયના માનું મંદિર છે. તો માના પ્રાંગણમાં ઊભા છે પણ આવી નથી કેદુની. તો માતાજીના ડેવડે ડુંગરે 71 વડ પણ છે. તો હું 71 વડને તમને પણ દર્શન કરાવું. આ 71 વડ અને સામે ધજા લહેરાય છે એ છે ટીંબો થઈ ગયો ગામનો. ટીંબીમાં નામે છે મેલડીમાં, પણ ટીંબીમાં નામે ઓળખાણ થાય છે. તો એ છે એ માતાજીનો ન્યાય. આપણે થોડી વાર પછી જઈશું ને. અહીંયા છે માતાજીના બેહારેલા. અહીંયા પહેલાં ડેરડી હતું તો માતાજીના બેહારેલા હનુમાનજી મહારાજ છે ગામના જાપાના. તો એ હનુમાનજી મહારાજનું મંદિર છે. માતાજી ન્યાય પણ દર્શન કરાવે. તો આપણે ન્યાય પણ જઈશું. આ માતાજીનું મંદિર હનુમાનજી મહારાજનું આવડું. 71 વડના દર્શન થયા. સરસ મજાની ફરતી વાળ્યું છે અને ગોરડની જંગલ જાળી છે ફરતી. અને આપણે અત્યારે આ 2 યુટ્યુબર આવ્યા હતા જેજાથી. તો અમને દેવડી ગામનું તો દર્શન કરાવ્યા માતાજીના. પણ માતાજીનું સાંભળ્યું છે દેવડો ડુંગરો છે તો એનું રહસ્ય શું છે ને ક્યાંથી જવાય છે. કીધું હાલો આપણે હારે જઈએ. તો દેવડે ડુંગરે આવ્યા છીએ, માતાજીના દર્શન કર્યા. માતાજીનો થોડો ઘણો ઇતિહાસ માતાજી જેટલો મારા હૃદયમાંથી નાભીમાંથી નીકળ્યો એટલો મેં એને ઇતિહાસ પણ કીધો. ને આ યુટ્યુબર બેઠા છે, સરસ મજાનો આનંદ થઈ ગયો કે માતાજીના દર્શન થયા, માતાજીનો ઇતિહાસ જાણવા મળ્યો. તો લ્યો જય માતાજી.